જઈએ છીએ આજે પાવાગઢ. ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ મજાનું વ્યૂ દેખાય છે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય મહાગાડીમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અમે લોકો જઈએ છીએ આજે પાવાગઢ. ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે અને વિડીયો બનાવવાનું કામ આથી ચાલુ કરું છું, જે બંધ કરેલું મેં થોડા ઘણા પ્રોબ્લેમના લીધે. તો અત્યારે અમે લઈ છીએ ડેપોમાં. તો જસ્ટ હવે બસની વેટ કરે છે. અમારા જોડે છે અમારા ભાઈ સપોર્ટ સિસ્ટમ, તમને બતાવું થોડી વારમાં. તો ચલો, બધા લોકો સૂતા હશે ને અમે લોકો નીકળી ગયા છે સવારના. અમારા જોડે છે સપોર્ટ સિસ્ટમ બિહારના જતા. જસ્ટ બસની વેટ કરીએ છીએ, બસ આવે એટલી વાર પછી આપણે નીકળીએ પાવાગઢ જવા માટે. ફાઇનલી ગમે તે રીતે જવું જ છે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે પાવાગઢ અને અત્યારે વાગ્યા છે 8:30 અને જસ્ટ હવે આ બસો બધી આવે છે, ઉપર જઈએ દર્શન કરીએ ને તમને પણ બતાવીએ આજે પાવાગઢનો બ્લોગ. તો ચલો, બસ આવી ગઈ છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9 અને અમે લોકો પહોંચી ગયા છે માથી. અને અહીંયાનું તમને લોક બતાડું. અહીંયાનું આ બધી દુકાનો છે. અમે લોકો બસમાં આવ્યા છે. અમારા જોડે છે અમારા ભાઈ. હા તો કે ભાઈ તો ચાલો, આ બાજુથી બધી પબ્લિક આવે છે, આ બાજુથી જાય છે ઉપર. તો ગાઈસ આ છે રોપવે, બટ અમે ચાલતા જઈશું. તો ચાલો. તો ગાઈસ ફાઇનલી અમે લોકો ચડવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો, જે કંઈ નજર આવે તમને બતાવીએ અને બન્યા રહો અમારા બ્લોગમાં. બ્લોગ આજે ઘણા દિવસથી ચાલુ કર્યો છે એટલે મજા આવતી નહીં બનાવવામાં. તો ચાલો. તો ગાઈસ આ છે રોપવે, ત્યાંથી જાય છે ઉપર. તો ગાઈસ અડધો અમે ચડ્યા છે ને હવે થાક લાગી ગયો છે એટલે અહીંયા બેસ્યા છે. તો જો અમારે ઘણો સફર ઉપર જવાનું છે. તો જોઈએ હવે કેટલી વાર લાગે છે અમને ઉપર જતા. તો ચાલો બન્યા અમારો બ્લોગ. ગાઈસ રસ્તામાં અમારા જોડે સ્કેમ થતો હતો તો બચી ગયા. વચ્ચે માઝી ઉભા હતા ને અમે બ્લોગ ચાલુ કરી દીધો એટલે વિડીયો ડિલીટ કરાયો મારા જોડે બધા પબ્લિકને આમે. તો ચાલો. તો ગાઈસ થોડું થોડું ચાલીએ છે અને થોડું થોડું ઉભા રહ્યા છે વચ્ચે વચ્ચે, કેમ કે થાક લાગે છે. તો વ્યૂ પોઈન્ટ બતાવો તમને. અહીંયાથી સરસ મજાનું વ્યૂ દેખાય છે. તો ગાઈસ 1150 પગથિયા અમે ચડી લીધા છે. હજુ બાકી છે થોડા ઘણા. હાલત ટાઈટ થઈ ગઈ છે અમારી. તો ચડીએ છીએ હવે. ચાલો હવે થોડી વારમાં ઉપર પહોંચી જઈશું આપણે. તો ગાઈસ પ્રસાદી લીધી છે આ દુકાનેથી. લેટ્સ ગો. તો ચાલો ગાઈસ નારિયેલ પ્રસાદી લઈ લીધી છે. થોડું ઘણું બાકી છે ચાલવાનું.
તો ચાલો ફટાફટ જઈએ ઉપર, પછી બહુ મોડું થશે ને મજા નહીં. તો ગાઈસ આ જે દેખાઈ રહ્યું છે એ છે લિફ્ટ. અહીંયાથી જે પણ ચાલી નહીં શકતા હોય એમના માટે લિફ્ટનું કામ ચાલુ છે હજી. અહીંયાથી વ્યૂ પોઈન્ટ મંદિરનો જોઈ શકો છો. પાછળ છે દૂધિયું તળાવ, તો તમને દૂધિયું તળાવ બતાવી દઈએ. તો ચાલો ગાઈસ એ તળાવનું નામ દૂધિયું તળાવ કેમ રાખવામાં આવ્યું છે તમે કોમેન્ટ કરજો મને. અને એ તળાવનું જે પાણી છે કોઈ દિવસ ખાલી નહીં થતું. આજ સુધી ઘણા વર્ષોથી ચાલ્યું આવ્યું છે. હિસ્ટ્રી ઘણી બધી ખબર છે મને, બટ બોલવાનું મન નહીં થતું. તો ચાલો. તો ગાઈસ આ છે જૈન ડેરાસર, જ્યાં અમે માનીએ છીએ, જ્યાં અમારો ધર્મ છે. અંદર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. તમે દર્શન કરજો. નમોજીનો નામ. તો ગાઈસ ઘણા દિવસથી હું વિચારી રહ્યો હતો કે એક દિવસ આગળ જઈએ 2026 પહેલાં. તો આજે માતાજીનો હુકમ થયો એટલે અમે આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી બે કલાક 1.5 કલાક થયા છે અમને, અને અમે લોકો આવી ગયા છે ઉપર એકદમ. તો ચાલો હવે હાથ પગ ધોઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો દર્શન કરી લીધા છે. અને પવન એટલો ખતરનાક આવે છે કે અહીંયા હિસ્ટ્રી બનાવી હતી મારે, અવાજ નહીં આવી રેકોર્ડ થતો. તો ટ્રાય કર્યું છે. અહીંયા પાછળ આપણા કારણે નહીં દેખાતું પવનમાં અમારા સામે મિત્રો છે. ગાઈસ અત્યારે વાગ્યા છે 11 10-15 મિનિટ બાકી છે. લીધું છે. મારે પેટ પૂજા કરવાની બાકી છે. ખતરનાક લાગે છે. તો ચાલો તો થોડો ઘણો વ્યૂ પોઈન્ટ બતાડો તમને ઉપર. પબ્લિક આવી છે થોડી. તો ગાઈસ છેલ્લા 1 વર્ષથી 2 વર્ષથી અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ થયું છે, અન્નપૂર્ણા ભવન. તો ત્યાં જમણવાર ચાલે છે બધા ભાઈ ભક્તો માટે. તો ચાલો આપણે પણ જઈએ, ભૂખ લાગી છે. તો ગાઈસ ચાલો જમવા આવો તો તમે અમે લાગી ગયા છે લાઈનમાં. તો ચાલો હવે ભૂખ લાગી છે આપણે એટલે જમી લઈએ. અહીંયા 2-1 વર્ષથી આ સુવિધા ચાલુ થઈ ગઈ છે. તો ચાલો માયા કે જમવું હોય તો આવી જાઓ. તો ગાઈસ આ છે જૈન ડેરાસર. તો ગાઈસ પાછળ જે તમે જોઈ શકો છો એ છે જૈન ડેરાસર. એમાં પણ ભગવાન બિરાજમાન છે. તમે આવો તો દર્શન કરજો. બહુ જૂનું પુરાનું ડેરાસર છે, તો પ્લીઝ વિઝિટ કરજો. પાવાગઢમાં રોપવે ચાલે છે તો તમને રોપવે બતાવી દઉં. જુઓ તો ગાઈસ જોઈ શકો છો રોપવે. જોઈ લો તમે બી. તમે કદાચ બેસ્યા હોય તો કોમેન્ટ કરજો. અમે તો નથી બેસ્યા.
તો ગાઈસ સામે જે જોઈ શકો છો તમે એ છે ભદ્રકાળી માતાનું મંદિર. થોડું ચાલીને જવું પડે છે ત્યાંથી આગળ. હા, અત્યારે અમે નીચે ઉતરી રહ્યા છે તો ત્યાંથી અમને જોવા મળે છે, બટ બહુ દૂર છે એટલે અમે નથી જતા. તમે પાવાગઢ આવો તો અવશ્ય ત્યાં દર્શન કરજો. ભદ્રકાળી માતાનું મંદિર છે. તો ચાલો અમે નીચે જ ઉતરીએ ફટાફટ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે ડેપોમાં. મેં ઉપરનો બ્લોગ એ તમને બહુ લાંબુ થઈ જાય એટલા માટે જસ્ટ નીચે આવ્યા અને એટલી બધી પબ્લિક હતી બસના કે ના પૂછાય વાત. અમને તો જગ્યા મળી ગઈ. તો ચાલો હવે પાવાગઢ ડેપોમાં છીએ અત્યારે. તો વડોદરાની બસ આવે એટલી વાર વડોદરા જઈએ અને હજુ તો 2 વાગે છે. તો વડોદરા જઈને મળીએ આપણે. હવે આરામ કરીએ બસમાં, ટીમલી સાંભળીએ. તો ચાલો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અમે લોકો સ્ટેશન પર તો 4 વાગ્યા આવી ગયેલા, બટ બ્લોગ લીધો નહીં અને આ બ્લોગને આપણે એન્ડ કરીશું. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આપણે તરફ ડેલી બ્લોગ કરીશું. તો આ ભાઈ તો બેઠા છે અને ટ્રેન ઉભરવામાં થોડી પણ ફેસલિટી વાર છે. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ. બ્લોગ કેવો લાગ્યો સારું લાગે લાઈક કમેન્ટ શેર